ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પેલા એક્સરસાઇઝ કરી લઈએ આપણે. હા. તમે બધા નવા આવ્યો પેરેન્ટ્સ એટલે આજે જ આવ્યા કે આજે જ આવ્યા? મ્યુઝિક છે શ્વાસ મ્યુઝિક સાથે લેજો. આંખ બંધ કરી દેજો. બ્રીથ વિથ ધ મ્યુઝિક. ફીલ ધ બ્રેથ. શ્વાસ અંદર આવે છે, શ્વાસ બહાર જાય છે, એની સંવેદના લ્યો. શ્વાસ શરીરમાં ફરે છે, શરીરનો અનુભવ લ્યો. બોડીને રિલેક્સ કરશું. ધ્યાન માથામાં લઈ જાઓ. માથાનો ઉપરનો ભાગ, કપાળ, બંને આંખ અને એની આજુબાજુ. બંને કાન, નાક, બંને ગાલ, બંને હોઠ, મોઢાની અંદર દાંત, પેઢા, જીભ, દાઢીને રિલેક્સ કરો. જડબું ઢીલું છોડી દો. ગળાને રિલેક્સ કરો. બંને ખભા, બંને હાથ, વાંસો, છાતી, પેટ, બંને પગ. એકવાર ધ્યાન શરીરમાં ફેરવી લ્યો. કોઈ એરિયા રહી ગયું હોય રિલેક્સ. શરીર રિલેક્સ છે, બિલકુલ ખાલી છે. શરીર એક ખાલી વાસણ છે, ખાલી શ્વાસનું આવું જાવું છે. એ ખાલી જગ્યાને આપણા હોવાપણાથી ભરી દો. આઈ એમ, આપણું હોવાપણું, આપણું પ્રેઝન્સ ભરી દો એને. પ્રેઝન્સ આવે છે, બે જગ્યાએ એને ફીલ કરો. માથાની અંદર, નાભીની ઉપર. માથાની અંદર આઈ, નાભીની ઉપર એમ. બંનેના વાઇબ્રેશન ફીલ કરો શ્વાસની સાથે. શ્વાસ લેતા આઈ,
શ્વાસ કાઢતા એમ. આઈ એમ. માથાની અંદર આઈ એમ. 1 2 3 5 6. I am. I am. હવે અટેન્શનના 3 ભાગ કરજો. એક ભાગ માથામાં આઈ, એક ભાગ હૃદયની અંદર ગ્રેટિટ્યુડ, હેપીનેસ, લવ, હૃદયની અંદર. ન થતું હોય તો એક નાનો બાળકને જુઓ અને એની સામે હસો ને એ તમારી સામે હસશે હૃદયની અંદર. માથામાં આય, હૃદયમાં પ્રેમ અને નાભીની ઉપર સંવેદનાના સેન્ટરમાં એક હોવાપણાનું સંવેદના, એની ભારીપન એ છે. હું છું એની સંવેદના. આઈ એમ, હું છું એની સંવેદના. આ ત્રણેયને ઇક્વલ ભાગમાં પકડી રાખજો. આઈ માથામાં, લવ હૃદયની અંદર અને હું છું એનું ભારીપન નાભીની ઉપર. આ ત્રણેયને ઇક્વલ ભાગમાં પકડી રાખો. અટેન્શનના 3 ઇક્વલ ભાગ. હવે ફરીથી ધ્યાનના 2 ભાગ કરો. એક શ્વાસ ઉપર, એક અંદર પ્રેઝન્સ ઉપર. હું છું, આઈ એમ એની સંવેદના ઉપર. બે ભાગ કરો અટેન્શનના. એક હું છું એની સંવેદના. એક શ્વાસ ઉપર. બંનેને એક સાથે પકડવાની કોશિશ કરો. ધારણ કરો બંનેને. શ્વાસને ને હું છું બંનેને ફીલ કરો. શ્વાસ વર્તમાન ક્ષણમાં છે, પ્રેઝન્ટ મોમેન્ટમાં છે. હું છું શાશ્વતતામાં છે. શ્વાસ પ્રકૃતિ છે, હું છું પુરુષ છે. શ્વાસ શક્તિ છે, હું છું શિવ છે, ભગવાન છે. બંનેને એક સાથે ધારણ કરો. બે અલગ સમયમાં આપણે છીએ. પ્રેઝન્ટ મોમેન્ટ, શ્વાસ, અને હું છું મારું પ્રેઝન્સ શાશ્વતતા. બંનેની સંવેદના લેવાની કોશિશ. ફિલિંગ. વર્તમાન ક્ષણ બદલતું જાય છે, હું છું બદલાતું નથી. વર્તમાન ક્ષણમાં સુખ પણ આવે છે, દુઃખ પણ આવે છે, સારું પણ છે, ખરાબ પણ છે. હું છું બદલાતું નથી. શ્વાસ છે તો પણ હું છું, શ્વાસ નથી તો પણ હું છું. બંનેને એક સાથે છું. ધીમેથી મ્યુઝિક બંધ કરશે.
આ બંનેને એક સાથે ધારણ પકડી રાખજો. શ્વાસ અને હું છું. હવે આપણે બોલશું અને સાંભળશું, પણ અંદર હાજર રહેશું, પ્રેઝન્સને પકડી રાખશું. ધીમેથી આંખ ખોલજો. એટલે પછી 8:30ની રિફાઇનિંગમાં આવી ગયા હતા છોકરાઓ કે નતા આવ્યા? આવી ગયા હતા. કેટલા? બધાય? આગળ આવી જાઓ એટલે વાતચીત થાય. આગળ આવો. બધાય આગળ આવી જાય. પેરેન્ટ્સ પાછળ વયા જાય. પેરેન્ટ્સ પાછળ. એક વરસ શેનાથી બને? એક વરસ શેનાથી બને? હા, મંથ્સ ને મંથ્સ are made of days. એક વર્ષમાં કેટલા ડેઝ? એક હશે બધા. એટલે એક વર્ષ એટલે શું? એક વર્ષ એટલે શું? ઇટ ઇઝ અ રેપિટેશન ઓફ અ ડે. એક દિવસનું કેટલી વાર રિપીટ થાય તો એક વર્ષ બને? 365. બરાબર? એક ને એક દિવસ. હવે ટ્રેનિંગ ન કર્યું તો આવતીકાલે થવાનું છે? નહીં થાય. કારણ કે આવતીકાલ આજનું રેપિટેશન છે. એટલે આજે નથી કર્યું તો આવતીકાલે થવાનું નથી, અને આખા વર્ષમાં પછી નથી થવાનું. અટેન્શન. આ બધાય ડે ડ્રીમિંગ કરે છે, બધાય છોકરાઓ. સ્થિર બેસી નથી શકતા. અત્યારે 15 મિનિટ આપણે પ્રયોગ કર્યો, આગળ પાછળ જાવું આવું બોલવું. એક સેકન્ડ પેરેન્ટ્સ સ્થિર નથી બેસી શકતા. પેરેન્ટ્સમાં સ્થિરતા નથી તો છોકરાઓમાં ક્યાંથી આવશે? એ બક 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 કર્યા કરે છે. જો તમે લાઈફમાં મેળવી લીધું પણ અંદરની સ્થિરતા જ ન મેળવી તો શું મેળવ્યું? શું કામનું? બેંક બેલેન્સ, પ્રખ્યાતિ, ગમે તે તમે મેળવ્યું હોય, અંદરનો વાંદરો તો બકબક જ કર્યા કરે છે, કંઈ ફરક પડ્યો નહીં. ત્યાં ને ત્યાં જ રહ્યા, કંઈ થયું નહીં. કોઈ માણસ 1 ઇંચ ચાલતું નથી આખી જિંદગીમાં. એ દેશનો પ્રેસિડેન્ટ બની જાય, પ્રાઇમ મિનિસ્ટર બની જાય, પણ 1 ઇંચ ચાલતું નથી. પહેલા એ વાંદરો આટલો જ બકબક કરતો હોય, વધારે કરે. કંઈ મેળવ્યું નહીં જીવનની અંદર. આ બધાય તમને જોઉં છું ડે ડ્રીમિંગ, ડે ડ્રીમિંગ. આખો વખત અહીંયા સ્થિર બેસી નથી. ઉર્જા ક્યાં ચાલી ગઈ? સ્થિર બેસી નથી શકતા. રાઈટ? એટલે
પ્લીઝ આ વખતે પ્રેક્ટિસ કરજો. રાતે 3 વાગ્યા સુધી રખડો. તું શું નામ? સોનલ. જરાય સ્થિરતા નથી. જરાય સ્થિરતા નથી. આખો વખત ચાલ્યા કરે છે. હજી અમુક છોકરાઓમાં તો આટલા દિવસ આપણે પ્રયોગ કર્યું તો અમુક આંખની ચમક બદલાઈ ગઈ દેખાય છે. તારે શું કરવું તારા લાઈફની સાથે? તું વિચારી લે. હા, તું કયા રસ્તે જઈ રહી છે, તું શું કરી રહી છે. હા, અને જેમ મેં કીધું, ટુમોરો ઇઝ અ રિપીટેશન ઓફ ટુડે. એટલે આજે તે જે કર્યું એ આવતીકાલે રાતે 3 વાગ્યા સુધી રખડી જે કર્યું, હા, જેની સાથે બેઠી જે કંઈ કર્યું એ આવતીકાલે એ જ થવાનું છે ને પરમ દિવસે એ જ થવાનું છે. નથિંગ વિલ ચેન્જ. પછી તારા મા બાપ તને ફ્રીડમ આપે છે આટલું, નું દુરુપયોગ કરવું. આપણી અંદર થોડી વિવેક શક્તિ અને ઇન્ટેલિજન્સ હોવું જોઈએ કે કઈ રીતે ફ્રીડમનો ઉપયોગ કરો. એ લોકો દર વખતે મને પૂછતા હોય છે. બરાબર છે? બોલો. એટલે આવતી શિબિરમાં હું બધાની આંખ જોઈશ. હા, અને અત્યારે જે મેં જોયું, આ ક્યાં ચાલી ગઈ? જોયું? એક સેકન્ડ નથી બેસી શકતા. એક સેકન્ડ. જે જોયું એ મને કેટલો ફરક દેખાશે હું જોઈશ. એક એકને હું હવે યાદ કરું છું. હા, એટલે મને ખબર પડશે કે ઘરે રિફાઇનિંગ કર્યું કે ન કર્યું. તમારી આંખ કહી દેશે. ઉર્જા. હા, બાકી શિબિરમાં નોટ અલાઉડ. જંકેશ્વરની હું ત્યાં ને ત્યાંથી તમને ઘરે પાછા મોકલી દઈશ. હા, એટલે આંખ જોઈશ. તમે રેગ્યુલર કર્યું છે, મારે કોઈને પૂછવાની જરૂર નથી. ને મને સેજ પણ ડાઉટ આવશે ને તો તમને ઘરે આવતી શિબિરમાં ઇવન એક દિવસ નીકળી ગયો હશે તો હું તમને પાછા મોકલી દઈશ. રિફાઇનિંગ મને રોજ જોઈએ. અને હોમવર્ક કરતી વખતે શું? 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ. બ્રીથ વિથ ધ મ્યુઝિક, ડુ યોર હોમવર્ક. આ બે વસ્તુ આપણું હોમવર્ક છે અહીંથી ગયા પછી. બરાબર? કરવાના? બાકી બધાને મજા આવી શિબિરમાં? ગુડ. સરસ. હા, બહુ ભાર લઈને નહીં જાતા. હા, મોજથી જાજો. રાઈટ. બોલો. કેટલા વાગ્યા સુધી જાયગા? 3 વાગ્યા સુધી? 1 વાગે? મને તો કોઈ 1:45 સુધી જાયગા. ઓકે. બોલો. શું કરવાનું છે? કોઈ પેરેન્ટ્સને કંઈ બાકી છે કંઈ પણ? કાલ છોકરાઓ સાથે વાત થઈ કે આપણા 3 ભાગ હોય છે. એક ભાગ જે જન્મ પહેલાનો હોય છે, એક ભાગ જે જન્મ પછી અહીંયા કંઈક મેળવીએ છીએ, અને એક ભાગ જે તદ્દન જૂઠાણું છે. જે જીવનની પાઠશાલામાં આવીએ છીએ, જે ભાગ જન્મ પહેલાનો છે એ ભાગ અહીંયા કંઈક શીખવા આવે છે. જીવનની પાઠશાલામાં આવીને આખું જૂઠાણું જ થાય છે. એ કંઈ બિચારું શીખતું નથી, એ મરી જાય છે, ફરીથી શીખવા એને આવવું પડે છે. એવું નથી, પણ પેરેન્ટ્સ પણ બધાની આંખ ચાલી જાય છે. એ ક્યાંય ને ક્યાંય ડે ડ્રીમિંગમાં ચાલ્યા જાય. હા, બોલો. હા, હા. એટલે અમને પોકેટ મની તો બહુ નાની ઉંમરમાં ચાલુ થઈ ગયું હતું. બહુ જ નાની ઉંમરમાં. એટલે મારી પોકેટ મની હું જ્યારે હું તમને કહું
7 વર્ષનો હતો તો અઠવાડિયે 2 રૂપિયા મારું પોકેટ મની હતું. એટલે મને મળતા. અને પછી કોલેજમાં આવ્યો 1973, ત્યારે મને મહિને 200 રૂપીઝ મળતા. એટલે હવે તમે ગણી લ્યો આ રીતે. મને અત્યારે નહીં 200નું. હવે એ રીતે આપણે ગણી ન શકીએ કારણ કે હું કોલેજ 10 પૈસામાં પહોંચતો હતો. એટલે એ મારા પોકેટ મનીમાંથી જતું. અને એ જ ટિકિટના ભાવ અત્યારે 5 કે 6 રૂપિયા થઈ ગયા છે. એટલે તમે જો કેટલું ગણો, 10 ટાઈમ્સ એટલે 1 રૂપી, રાઈટ, અને 60 ટાઈમ્સ એટલે 6 રૂપીઝ. એટલે 60 ટાઈમ્સ ઓફ 200 becomes 12,000 રૂપીઝ. એટલે એમ તો નહીં ગણાય. હા, મોડરેશન લઈ આવતો. એટલે 10 પૈસામાં હું કોલેજ પહોંચતો ને 10 પૈસામાં પાછો આવતો. પછી પોકેટ મની વધી ગયો. પણ થોડુંક તમે જોઈ લ્યો, એમાં શું છે કે થોડુંક એ લોકોને થ્રિફ્ટીનેસ આવી જાય છોકરાઓને, કે પૈસા કેમ સ્પેન્ડ કરવા. બીજું એ લોકોનું તમને એસેન્સનો ખ્યાલ આવે. અમુક લોકો તમે રૂપિયો આપો ને 2 રૂપિયા ખર્ચી નાખે. અમુક લોકો રૂપિયો આપો તો 50 પૈસા ખર્ચે, 50 પૈસા ડબ્બામાં મૂકી દે. એટલે એનું અંદરનું શું છે એ તમને જાણવા મળશે પોકેટ મની આપવાથી. ટ્રાય કરો. હા, 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 એટલે જેમ હું કહેતો હતો કે એક આપણો ભાગ શરીર ધારણ કર્યું એની પહેલાંનો છે, એને એસેન્સ કહે, રાઈટ. અને એસેન્સમાં શું પડેલું છે એ તમારે જોવાનું છે. છોકરાઓની અંદર એ તમારે જોવું પડે કે એના એસેન્સમાં શું પડ્યું છે. હવે એના એસેન્સમાં જો મ્યુઝિક નહીં હોય અને બહારથી જો મ્યુઝિક થોપવામાં આવશે તો 6 મહિનામાં એ છોડી જ દેવાનો છે. હમ. હમ. એટલે પેલા અંદરની સ્થિરતા તમારે શીખડાવવી પડે ને એને. અંદરની સ્થિરતા જ નથી, મગજ દોડ્યા જ કરે છે, રાઈટ. એટલે પહેલી વસ્તુ રિધમિક બ્રીધિંગનું તમે પ્રેક્ટિસ કરો ઘરે. તમે કરો છો? એટલે અહીંયા તમે શીખી લ્યો, અહીંયા આવ્યા છો તો રિધમિક બ્રીધિંગ, રિફાઇનિંગ એક્સરસાઇઝીસ શીખી લ્યો. હા, અને શીખીને જાજો એટલે તમે કરશો તો એ કરશે, તમે નહીં કરો તો એ નથી કરવાનો. તમે જોઈ લ્યો તમારા શું જોઈએ છે. તમારા ચાઇલ્ડનો જોઈએ છે કે બહુ આગળ ક્યાંક નીકળી જાય એ જોઈએ છે, પહેલાં એ નક્કી કરી લો. આ સ્થિરતા હશે તો જીવન એને મળવા આવશે. એટલે પહેલી વસ્તુ એ, અને આ એક્સરસાઇઝ કરશે તો સ્થિરતા આવશે. રિધમિક બ્રીધિંગ કરશે તો સ્થિરતા આવશે. એટલે છોકરાઓને ફોર્સ ન કરવા પડે પણ એને રેગ્યુલેટ કરવા પડે. હા, એને સેજ પુશ કરવું પડે. એટલે ફ્રીડમ આપણે આપીએ પણ ઇન્ટેલિજન્સ વગરનો ફ્રીડમ નકામું છે, અને એની પાસે ઇન્ટેલિજન્સ નથી.
એટલે એ ઇન્ટેલિજન્સ વિઝડમ એ થ્રુ એક્સપિરિયન્સ થ્રુ એજ આવે છે, રાઈટ? એટલે એ આપણે ફ્રીડમ આપીએ એની સાથે વિઝડમ આપીએ, રાઈટ? કે ભાઈ તું આ નવું કરવાનો છે તો હા છે, તું 2 વર્ષ 6 મહિનામાં મૂકી દેવાનો હોય તો એના પછી તને બીજું કંઈ પણ નવું કરતા 1 વર્ષ તારે રાહ જોવી પડશે, રાઈટ? થોડુંક તમારે એની અંદર તમારી એક્સપિરિયન્સને લઈ આવવું પડે, એ થોડુંક પહેલેથી જોવું પડે ને કે એની અંદર મ્યુઝિક છે કે નથી. મને જો બેસાડી દેવામાં આવે મ્યુઝિક કરવા માટે તો નથી, તો એ મારા પેરેન્ટ્સની તે જવાબદારી છે જોવાની કે અંદર મ્યુઝિક છે કે નથી. એ શીખવાનો જ નથી, હું 6 મહિના કરું કે વરસ કરું, ને પણ એવું કોઈનામાં લીડરશિપ ન હોય તો, રાઈટ? એક સર્જન ક્રિએટિવ સર્જન હોય, એક જણો બહુ સરસ કરતો હોય પણ બીજાને જોયું પછી સરસ કરી શકતો હોય, એ પોતાની મેળે નવું ન ઉત્પન્ન કરી શકે. એટલે બે માણસનો ટાઈપ અલગ હોય ને, એટલે આપણે એની અંદર શું છુપાયેલું છે એ પહેલાં જોવું પડે. આપણે જે જોઈએ છે એ એની ઉપર થોપશું તો પતી ગયું, આપણા વિચાર એને આપ્યા, પ્રેમ ના આપ્યો. એટલે પહેલાં એ જોવું પડે કે એની અંદર શું પડેલું છે, કઈ વસ્તુનો વિકાસ કરવા જેવું છે, ને? બોલો, શું ઉંમર શું છે? છે અત્યારે અહીંયા? બોલો હવે. છોકરાઓનો એસેન્સ થવું જોઈએ, રાઈટ? તમે બહારથી થોપશો ને તો એનો કોઈ મિનિંગ નથી. એ તમને ખ્યાલ જ આવવો જોઈએ કે આ વસ્તુ એની અંદર છુપાયેલું છે. આ શિબિરની અંદર બધી ચાન્સ આપણે આપીએ જેટલું કરી શકે એટલું. એક કોઈક દાદીમાં એનો છોકરો લઈને આવ્યા તમારી પાસે, 8-9 વર્ષનો છોકરો હતો. તો એ એક સેકન્ડ આમ સ્થિર ન બેસે, એ આ બે વસ્તુ પડી હોય તો આ બેને વગાડતા વગાડતા એ મ્યુઝિક બનાવી નાખે. સમજો છો? હવે આ બે વસ્તુ પડી હોય, હવે આપણે આમ ભટકાવીએ તો કંઈ નહીં નીકળે એમાંથી. એ વગાડતા વગાડતા મ્યુઝિક બનાવી નાખે, ત્યાં ને ત્યાં એ ગીત બનાવી નાખે. ઇન્સ્ટ્રુમેન્ટ, હવે 8 વર્ષનો છોકરો હતો, ગમે એ ઇન્સ્ટ્રુમેન્ટ એની સામે મૂકો ને ઓન ધ સ્પોટ એ વગાડવા માંડે, ધૂન કાઢે એમાંથી. હવે આ લઈને આવ્યો હતો, સમજાય છે? લઈને આવ્યો હતો એટલે એ હતો ફેમસ મ્યુઝિક ડાયરેક્ટરનો દીકરો, પણ એની અંદર પડેલું હતું આ વસ્તુ. એટલે આપણને ખ્યાલ આવે કે આ જીવે નક્કી કર્યું છે કે અહીંયા મારે જન્મ લેવું છે. મારું કહેવાનું એ મતલબ શું છે કે જે આપણા બે ભાગ છે, જે અહીંયા આ જીવનના પાઠશાલામાં ભણવા આવે છે ને, એનું ટ્રેનિંગ થવું જોઈએ. પણ એનું ટ્રેનિંગ નથી થતું, બહારથી બધું થોપવામાં આવે છે. જે થોપેલું છે ને એ મૃત્યુ વખતે વયું જશે બધું. કંઈ પણ આપણે બહારથી જે શીખેલું હશે ને એ મૃત્યુ વખતે વયું જાય છે. પછી ઓલો જે કપડા વગરનો આવેલો ને એમને પાછો જાય છે, એને કંઈ પણ ફરક પડતું નથી. બીજું એની સાથે એક ખોટું છે, અને એ ખોટાની સમજ, બધાએ અવોર્ડ્સ ખોટા છે. તમે ફર્સ્ટ આવ્યા તો એ ઈગોનો ભાગ છે, એ રિયલનો ભાગ નથી. તમને આટલી ટ્રોફીઓ મળી, આટલી વાહવા મળી, એ ઈગોનો ભાગ છે, એ રિયલનો ભાગ નથી. રિયલનો વિકાસ નથી થતો. તમે એકદમ આગળ નીકળી જાઓ, પ્રખ્યાતિ મળે
તો એમાં રિયલનો ભાગ વિકાસ નથી થતો. આ શિબિર એની માટે છે કે અંદર જે એનું રિયલ ભાગ છે એનો વિકાસ થાય. રાઈટ? એટલે કઈ રીતે આપણે છોકરાઓને જોઈએ છીએ એ જોવું પડે કે તારે એકદમ આગળ નીકળી જવાનું, તો એનો ખોટો ભાગ જ વિકાસ પામવાનો છે. મૃત્યુ વખતે તો બધું છૂટીને જાવ. જે રિયલ હતું એને ટ્રેનિંગ ન મળ્યું એટલે કંઈ લઈને નહીં જઈ શકે. એટલે એ સમજવું પડે આપણે. બોલો. કંઈ કહેવાનું છે? નહીં. હા. કઈ સારું ને. અંદર બહુ બધા આઈઝ જ છે. એટલું તો તને ખ્યાલ આવ્યો કે અંદર ભીડ છે, અંદર એક વ્યક્તિ નથી. આ તો હું બોલ્યો નથી એટલે તું સામેથી કહે છે એટલે એટલું તો તને ખ્યાલ આવી ગયો કે બહુ બધા. અહીંયા એક વ્યક્તિ મને બતાવો આટલામાં બેઠા છે કે કોઈ કહી શકે કે અંદર હું ભીડને, કોઈએ અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું જ નથી. આ તો તને કુદરતી થવા માંડ્યું. એક જણો એમ નથી કહી શકતું કે અત્યારે ફિલિંગ કરે છે કે અહીંયા બધાને એમ છે કે હું અહીંયા બેઠો છું. કોઈ એમ નથી કહી શકતું કે અહીંયા ભીડ બેઠી છે. અંદર હું એક વ્યક્તિ નથી. બહુ મહેનત કરવી પડે છે એ ખાલી એટલું અંદર જાણવા માટે કે હું એક વ્યક્તિ નથી. એટલે તને એમને જો ખ્યાલ આવી ગયો હોય તો બહુ સારી વાત છે. એટલે ગભરાવું નહીં, જોયા કરવું. જે જોવાવાળો છે ને એ ઓલવેઝ સેમ જ છે. ઓલવેઝ સેમ જ છે, એ બદલી નથી શકતો. હા, બીજા બધા આઈઝ જાત જાતનું બોલશે. હા, તો અહીંથી જોવાનું ચાલુ કરી દે. બહુ રેર કોઈક મને મળે છે કે જે કહી શકે મને કે મને મેની આઈઝની અનુભૂતિ થઈ. એટલે બહુ સારી વાત છે, બહુ જ સારી વાત છે. બધાને એમ જ છે કે એક જ આઈ છે. ભલે અહીંયા લેક્ચર તો હું 1000 વાર આપી ચૂક્યો છું મેની આઈઝનો, પણ કોઈ એક જણો નથી જે કહી શકે કે મેની આઈઝ મેં અંદર જોયા. આ તે જોઈ શકી તું. બહુ સારી વાત છે. બોલો હવે શું કહેતા હતા? લખ. હા હા, હજી તો હું રવિવારે બનાવીશ બેન. રવિવારે દવા બનાવીશ. હા. એક વસ્તુ શું છે બેન કે કાઢવું અને જોવું બંનેમાં ફરક છે. પણ જ્યાં સુધી નીકળવાનો આગ્રહ છે ને ત્યાં સુધી જોતા નથી. જોવું એક જુદી કલા જ છે. હા, આપણે કાઢવું નથી, પેલા જોતા તો શીખો. એની માટે ધ્યાનનો પ્રકાશ, ઓબ્ઝર્વેશનનો પ્રકાશ અંદર જવો જોઈએ કે અત્યારે આ આગ્રહ છે. કોને આગ્રહ છે? શું નામ તમારું? બીજલ. તો બીજલને આગ્રહ છે. હું જોઈ રહ્યો છું. આટલું સેપરેશન આ તમે આજથી ચાલુ કરશો તો 5-7 વર્ષે તમને અનુભૂતિ થશે આટલું સેપરેશનનું, કે આ બીજલને આગ્રહ છે, હું જોઈ રહ્યો છું, જોવા વાળો છું. અને એ જોવાના પ્રકાશમાં આગ્રહ એની મેળે ઓગળી જશે. પણ તમે કાઢવા જશો તો નવો આગ્રહ ઘુસાડશો અને મૂકી દેશો. બીજું કઈ નહીં થાય. જોવાનો પ્રકાશ અંદર જવો જોઈએ. છોકરાઓની સાથે હું સેલ્ફ ઓબ્ઝર્વેશનની વાત ન કરી શકું, એટલે અટેન્શનના ભાગ કેમ કરવા, આમ કેમ કરવા, આમ થોડું થોડું આ વખતે આપણે લીધું. મારો લક્ષ્ય અહીંયા એક જ છે કે અંદર વ્યક્તિના 2 ભાગ થવા જોઈએ, એક જોવાવાળો અને એક જે થઈ રહ્યું છે. વ્યક્તિના ટોટલ સેપરેશન અંદર આટલું થવું જોઈએ.
નથી થતું. આ લોકો 10-10 વર્ષથી આશ્રમમાં છે, હજી નથી થયું. લેક્ચરો સાંભળે છે, બધું કરે છે. એટલે જોવાની કોશિશ કરો, કરવાની કોશિશ ઓછી કરો. અંદર જુઓ. બોલો. બેન, એવરી ડે ઇઝ ધ સેમ સિચ્યુએશન. જેમ મેં પહેલા જ કીધું કે આજનો દિવસ આવતીકાલે રિપીટ થાય છે, એ જ દિવસ આવતીકાલે રિપીટ. આપણા જીવનમાં કંઈ પણ નવું બનતું નથી. સમજાય છે? રાઈટ? હું કંઈક બોલ્યો ને તમને ઇરિટેશન આવ્યું, આવતીકાલે કોઈક બીજું બોલશે ને તમને ઇરિટેશન જ આવવાનું છે. કંઈ પણ બદલાતું નથી. હું બદલાયો ને ઓલો વ્યક્તિ બદલાયો, એટલું ફરક પડ્યું. બહાર કંઈ અંદર શું બદલાયું? તો એટલીસ્ટ તમે સવારના પોરમાં 1 કલાક તમે ઉઠો 7 વાગે, તો 8 વાગે અલાર્મ તો મૂકો કે ભાઈ મારી અંદર શું શું ચાલ્યું 1 કલાકમાં. થોડુંક તો પકડો અંદર. રાઈટ? કે મને 4 વાર અણગમો આવ્યો, કઈ વસ્તુની અણગમો આવી એટલું તો નોંધ કરો. હું કોઈ તમને પૂછું કે આજના દિવસમાં તમને અણગમો શું શું આવ્યું? અહીંયા સેજ પસીનાનો ટીપું આવ્યું કલાક પહેલા ને તમને અણગમો આવી ગયો તો આમ લૂછતા, તમને યાદ છે અત્યારે? નથી યાદ. આ પોઈન્ટ પકડાય છે. અંદર ટોટલ અંધકાર છે, ટોટલ. એટલીસ્ટ રાતે સૂઈ જાઓ તો એક વસ્તુ તો લ્યો કે આજે મને અણગમો ક્યાં ક્યાં આવ્યું. મને ચલો એ જવા દો, મને આજે માઠું ક્યાં ક્યાં લાગ્યું, કોનું મને દુઃખ લાગ્યું. થોડોક તો પ્રકાશ અંદર મૂકો. રાતે સૂતા પહેલા 5 મિનિટ લાગશે તમને. આ પકડાય છે. છોકરાઓને આપણે એ કે ભાઈ અટેન્શન અંદર લઈ જાઓ, હેડમાં આ છે, આ છે, અટેન્શનનું કિરણ અંદર લઈ જાઓ. આ શરીર મરે છે, અંદરનું નથી મરતું. અંદર અટેન્શનનું કિરણ ગયું પછી આ શરીર મર્યા પછી પણ અટેન્શન તો છે, પણ એ કર્યું જ નથી કોઈએ. અંદર ગયું જ નથી. આખી જિંદગી બહારનું જ અટેન્શન. પતી ગયું, પૂરી વાત થઈ. 1 big 0. કોશિશ કરો, અંદર અટેન્શન ફેંકવાની કોશિશ કરો. હેવ ટુ પ્રેક્ટિસ. એટલે તમે રિધમિક બ્રીથિંગ કરો છો? હા, તો પ્રેક્ટિસ કરો. આ રિધમિક બ્રીથિંગ એની માટે જ છે કે અટેન્શનના 2 ભાગ થઈ જાય. એક વખત થઈ ગયું, આટલું સરળ ઉપાય છે. પછી અંદર જોતા જાઓ, જોતા જાઓ. ક્યારથી કરો છો? હા, તો હવે અંદર જોતા જાઓ. અટેન્શનના 2 ભાગ કર્યા, મ્યુઝિક કર્યું, હા, શ્વાસ કર્યું, 2 હવે અંદર જોતા જાઓ ને. પછી એને મિકેનિકલી ફોલો કરવાથી કંઈ નથી થવાનું. કંઈક રાતે તમે નક્કી કરો કે આજ મારી અંદર હું કંઈક નવું જોઈશ. આજ મારી અંદર કંઈક નવું જોઈશ, કંઈક નવું સમજણ લઈશ આજનો. બાકી હું રાતે સૂઈશ નહીં જ્યાં સુધી નવું મારા બેંક બેલેન્સમાં મારે જમા હોય તો જ હું સૂઈશ, ઉધાર હોય તો હું નહીં સૂવું. એવું કંઈક નક્કી કરો કે શું આજે મેં નવું જોયું, અંદર શું નવી સમજણ આવી, વિચારોની બાબતમાં, હા, આ લાગણીઓની બાબતમાં, ભાવોની બાબતમાં, સંવેદનાઓની આ બધું અંદરનું જગત છે, જે બહારનું જગત છે. તો શું મને નવી આજે અંદર, અને નવી સમજણ ચોપડીની નહીં, મેં આંખે જે જોયું, મેં આંખે શું અંદર જોયું, અને લખી લ્યો કે આજે આ સમજણ મને પડી. અને ધીમે ધીમે પ્રકાશ આવતું જશે. બાકી તો જેમ બધા જીવે છે એમ બધા જીવશું ને મરી જશું. અંદર તો અંધકાર. છેલ્લા કલાકમાં શું તમે વિચાર્યું કોઈને ખબર નથી.
બોલો હવે દિવાળીમાં મળીએ છીએ. હા, રાઈટ. ઉર્જા રિફાઇનિંગ. હા, હું પૂછીશ હો મમ્મી પપ્પાને. બધા એનું પાક્કું. હા, પાક્કું. 1 મિનિટ એટલે 6 મિનિટ્સ આમ ને 3 મિનિટ આમ 9 મિનિટ્સ અને એટલીસ્ટ 5 મિનિટ્સ ઓફ ને હોમવર્ક કરતી વખતે આટલું હોમવર્ક. બોલો. અને જરા પેરેન્ટ્સ જોજો કે છોકરાઓ કરે છે કે નથી કરતા. ન કરતા હોય તો હું તમને એમ નથી કહેતો કે ફોર્સ કરજો, પણ 2-3 વખત જસ્ટ પૂછજો તો ખરા કેમ નથી કર્યું. કરને ભાઈ, કરને. હા, તું જમવા બેસે છે એની પહેલા 5 મિનિટ કરી લે ને. હા, રાઈટ. બોલો. હા, બોલ શું છે? કઈ દી. ઓકે. હા, ચલો, બહુ આનંદ થયો. અને ઈશ્વરની ઈચ્છા હશે તો દિવાળીમાં મળશું, જંકેશ્વર મળશું. રાઈટ. આપણે 3 વખત ગાયત્રી કરીને પૂરું કરીએ. તત્સવિતુર્વરેણ્યમ દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો
प्रचोदयात्। कर्पूरगौरं करुणावतारम् संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे भवन् भवानी सरितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षु मङ्गलतनो हरि। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमातम्यात्। ॐ शान्तिः शान्तिः शान्तिः।